વેકેશન ખુલી ગયો પહેલો દિવસ છે કાંઈ આજથી છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઈ, સ્કૂલે ગયા છે. કેવા આવડા થયા છે. ગુવાર બટેટાનું શાક છે, બાજરીના રોટલા, રોટલી, ભાત છે. આપણી પાસે ડબલ પણ ઘણી છે અને આ સિંગલ બેડશીટ બાંધણીમાં નવી આવી છે. જો પાર્સલ તૈયાર થાય છે, પાર્સલવાળા ભાઈ આવી ગયા છે. ચલો બાય. આજે વેકેશન ખુલી ગયો પહેલો દિવસ છે બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજથી છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઈ, સ્કૂલે ગયા છે. વેકેશન હતું તો મજા આવતી હતી સુવાની ને હવે વહેલા ઉઠવાનું થયું ને એમાં હવે 2-3 દિવસથી ઠંડુ વાતાવરણ થવા લાગ્યું છે એટલે ઉઠવામાં થોડુંક તકલીફ થાય, પણ ઉઠી જાય બે તરત જ ફટાફટ તૈયાર થઈ જાય. મેં કીધું હતું ને કે સન્ડે એક દિવસ હું રજા રાખીશ, આપણે જે નવું કામ ચાલુ કર્યું છે એમાં. તો જો સન્ડે રજા રાખી હતી તો હવે એટલે બધું કેવું વધી ગયું હતું, બધું કટિંગ કરી નાખ્યું. હવે નવા ડાળખા ફૂટશે એટલે આવું બધું મારે કંઈક કામ કરવું હોય ને તો એ ખાલી સન્ડેના જ થાય. જો કેવા આવડા થયા છે અને પાછું બીજી કેળ એની બાજુમાં મોટી થઈ ગઈ હવે. એટલે આવું બધું કામ કરવું હોય ને એટલે મારે એક દિવસની રજા રાખવી પડે, એટલે રજા રાખી હતી. તો હાલો હવે ચા નાસ્તો કરવાનો છે. બાજુમાં કંઈક વાસણમાં ઉખાડે છે તો અવાજ નથી સંભળાતો કાંઈ. ચા નાસ્તો બનાવી નાખું. કેવીનના પપ્પા ગયા નાવા, છોકરાઓ તો હવે આવશે બપોરે. અને હા, હવે વિચારું છું કે રોજના આપણે 2 વિડીયો અપલોડ કરીએ. એક આપણો રેગ્યુલર આ છે એ વ્લોગનો, અને એક આપણે જે કાંઈ નવું બધી વસ્તુ લાવ્યા હોય, આપણું જે કાંઈ ડ્રેસ મટીરિયલ ને બેડશીટ ને ગાઉન ને એવું બધું લાવ્યા હોય નવું બતાવતી રહીશ. એટલે આપણે એવું વિચારીએ છીએ, જોઈએ કેવું ભેગું થાય છે. થશે તો કરશું, નહીંતર એક દિવસ આ રીતે ને એક દિવસ એ કાંઈ જે વસ્તુ હોય એનો વિડીયો બનાવશે, એવું કંઈક કરશું. હવે ચા નાસ્તો બનાવી લઉં, કરી લઈએ ચા નાસ્તો. ચાલો, ચા નાસ્તો થઈ ગયો અને અમને ફ્રીજ થઈ ગયા છે. હું થઈ ગયો. તો હાલો ચા નાસ્તો કરવા. આજ તો આવી ગયા છે વિડીયોમાં સવારમાં. ચા પીવી છે તો હાલો 1 લીટર. 1 લીટર ને હાલો 1 લીટર ચા પીવા. ચા છે, દૂધ, ગાંઠિયા, રોટલી, ખાજલી, આટલો ચા નાસ્તો છે. ચા નાસ્તો થઈ ગયો. ટ્રેનના પપ્પા ગયા ઓફિસે. મેં ઘરનું કામ એ બધું બતાવી દીધું, જો રસોડાનું અને બધું કપડાં મશીનમાં નાખવાનું. અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં તો અત્યારે ગુવાર બટેટાનું શાક કરું છું. ગુવાર બટેટાનું અથવા ખાલી ગુવારનું બેમાંથી કરીશ. રોટલી કરશું અને થોડુંક ભાત કે એવું કંઈક બનાવશું, સલાડ ને છાશ. અત્યારે મને પહેલાં રસોઈ કરીને મૂકી દઉં ને તો વાંધો નહીં. કાલે ઘણા બધા કસ્ટમરનો ફોન આવ્યો હતો, એડ્રેસ આપો અમે આવશું લેવા ઘરે. તો કોણ કયા ટાઈમે આવે એવું કંઈ નક્કી ન હોય. તો આપણે રસોઈને બધું થઈ ગયું હોય તો પછી ટેન્શન નહીં. અને હજી 2-3 પાર્સલ મારે તૈયાર કરવાના છે. બોમ્બેનું, સુરતના, પોરબંદરના, ત્યાં બધેથી નાઇટી ને ડ્રેસ મટીરિયલ ને બધું પાર્સલના ઓર્ડર આવ્યા છે. એ મારે હજી તૈયાર કરવાના છે. એટલે સાંજે 6 વાગે પાર્સલ નીકળી જાય. તો હાલો બસ રસોઈ કરી.
રસોઈ થઈ ગઈ, બધું અહીં મૂકી દીધું અને કિચન સાફ થઈ ગયું. અત્યારે છે 1:30, કેવિન આવી ગયો છે અને એની નથી હજી વાર છે છૂટવાની, એને પપ્પા લઈને આવશે. તો હાલો હવે છે ખાલી કપડાં સૂકવવાના અને બધા આવે એટલે જમવા બેસી જાય અને પછી આપણે બપોરે કંઈક કામ કરશું. મારે પાર્સલ ને બધું કરવાનું છે એનું. હાલો જમવા બધાય ઘરે આવી ગયા છે અને જમવાનું પીરસાઈ ગયું છે. જેની આવી ગઈ આજે પહેલા જ દિવસે ફૂલ ડાન્સની પ્રેક્ટિસ કરાવીએ અને થાકી ગઈ કા. હાલો જમવા. ગુવાર બટેટાનું શાક છે, બાજરીના રોટલા, રોટલી, ભાત છે, ડુંગળી અને છાશ. આ બધા આવી ગયા છે. ચાલો જમવા. હાલો જમવા. હાલો જો જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું અને આપણે પાર્સલ કુરિયર કરવાના છે. પાર્સલ પેક થાય છે. આપણે બોમ્બેથી છે એક બેન, આપણા સબસ્ક્રાઈબર છે રીટાબેન પંચાલ, એમને જો કાલે 3 ડ્રેસ સિલેક્ટ કર્યા છે. આ વ્હાઇટ ડ્રેસ આપણે પહેલાં આવ્યો હતો ત્યારે એક જ હતો આપણી પાસે, તો એક બેને પહેલાં જ સિલેક્ટ કરી લીધો એટલે બીજા કોઈને નહોતો આપી શક્યા. 4-5 માણસોએ માંગ્યો હતો. પછી એમાંથી જે સૌથી પહેલાં કીધું હતું ને એને આપણે બીજો આવ્યો ને ત્યારે એને આપ્યો છે રીટાબેનને. આપણે એ રીતે રાખીને સૌથી પહેલાં જેને માંગ્યો એને આપીએ છીએ. તો એમણે માંગ્યો તો સૌથી પહેલાં આપણે એમને પાર્સલ કરી રહ્યા છીએ. અત્યારે 3 ડ્રેસ છે અમને. એક જો આપણે 1350 વાળો બતાવ્યો તો નહીં છે બ્લેક. એમને આની પહેલાં અઠવાડિયા પહેલાં 2 ડ્રેસ લીધા અને અત્યારે 3 લીધા અને બિલ પણ આપણે સાથે મૂકી દઈએ છીએ. કોટન છે, રનિંગમાં પહેરાવીએ એમાં. અત્યારે એમના 3 ડ્રેસ છે. અત્યારે પાર્સલ કરી દો એટલે 6 વાગે અમારા પાર્સલ નીકળી જાય અને અઠવાડિયાની અંદર આ પાર્સલ મળી જાય. અને હજી પાછા આ 2 પાર્સલ છે તમે પેક કરી લીધા છે. તો આ જો નાઇટીનું પાર્સલ છે. આ એક પોરબંદરનું છે અને આમાંય નાઇટી છે. એક સુરતનું છે. 2 નાઇટી મંગાવેલી છે. હજી તો બીજા પાર્સલ કરવાના છે. એટલે અત્યારે બપોરના ટાઈમે છે ને આને પેકિંગ કરી લઉં છું એટલે સાંજે સીધા આપી દેવાના ગ્રીજ. અને ઘણા લોકો પૂછે છે કે સિંગલ બેડશીટ છે, ડબલ છે. આપણી પાસે ડબલ પણ ઘણી છે અને આ સિંગલ બેડશીટ બાંધણીમાં નવી આવી છે. પણ આનો વિડીયો આપણે હજી નથી બનાવ્યો. બનાવીશ ત્યારે બતાવીશ. આ નેચરલ કલરની છે, જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાંથી કલર બને ને એમાંથી બનેલી છે સિંગલમાં. અને ડ્રેસ મટીરિયલ ઘણાય છે અને નાઇટી ઘણી બધી નવી આવી ગઈ છે પણ એનો વિડીયો નથી બનાવ્યો હજી. હવે થોડીક વારમાં બનાવવો છે એટલે બનાવી લઈશ અને તમને જોવા મળશે. જો પાર્સલ તૈયાર થાય છે. પાર્સલવાળા ભાઈ આવી ગયા છે અને એડ્રેસ બધું બાકી હતું અને આ બધું જો પાર્સલનું છે. આખું એક બાજુ અલગ કાઢીને મૂક્યું છે ડ્રેસ મટીરિયલનું. થોડાક જ ડ્રેસ વધ્યા, આટલા બધા પાર્સલમાં જાય છે. અત્યારે વાગી ગયા છે રાતના 11 અને જો ઘણા બધા પાર્સલનું કામ કરવાનું હતું બધું કર્યું. એની તો સૂઈ ગઈ છે અને આ તો પાર્સલમાં એમાં જ હતી સાંજનું. બધું પાછું જેટલું વેચાણ હોય બધું લખવું, લિસ્ટ બનાવવું, એનો હિસાબ કરતી હોઉં. તો હજી હમણાં જ ફ્રી થઈ અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. આજે છે ને મારે વિડીયો બનાવવો હતો ગાઉનનો અને બેડશીટનો, પણ એવું છે કે પાર્સલનો ની કામ એટલું બધું હતું ને કે ટાઈમ જ ન રહ્યો મારે. તો જોઈશ કાલે ગાઉનનો અને બેડશીટનો વિડીયો મારે બનાવવો છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.